હેલો ગાઈસ, આજે આપણે બનાવીશું સુવાની ભાજી અને ભાજીનો રોટલો. તો કઢાઈમાં તેલ મૂક્યું છે. એક ડીશની અંદર હળદર, મરચું, લીલા મરચાં, આદુની પેસ્ટ અને ધાણા જીરું બધું નાખીને પાણીથી મિક્સ કરી લીધું, એટલા માટે કે તેલમાં બળી ના જાય મસાલો આપણો. પછી તેલમાં નાખી દીધું રાઈ, જીરું અને મસાલો. પછી અંદર પલાળેલી મોગર દાળ છે, થોડી વાર પલાળી રાખીને થોડું પાણી નાખી દઈશું એટલે થઈ જશે. પછી ભાજી મિક્સ કરીને થોડી વાર થવા દઈશું. પછી મેં બનાવવા માંડી છું રોટલો. સારી રીતે બાજરીના લોટનો છે, બાજરીનો રોટલો. અને બસ પછી મેં સારી રીતે રોટલો બનાવી દીધો. પહેલાં મને રોટલો નહોતો આવડતો, બાજરીનો નહોતો આવડતો, મકાઈનો તો આવડે છે. બટ હવે આઈ થિંક હું બાજરીનો બી બહુ સારી રીતે શીખી ગઈ છું હાથથી બનાવતા. તમે જોઈ શકો છો મેં સરસ બનાવી દીધો છે. મને પર્સનલી ગમે છે મારા હાથના રોટલા, તમે લોકોનું ખબર નહીં હવે. હા, મસ્ત શેકીને થાળીમાં પીરસી દીધું છે ભાજી અને રોટલો. બાય બાય.